હેલો સ્ટુડન્ટ, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 5માં સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રોઝ 2 ધ ગિફ્ટ ઓફ ધ મેગી, જે એક શોર્ટ સ્ટોરીના સ્વરૂપમાં છે, તેના વિશે સમજીશું. સૌપ્રથમ આપણે ધ ગિફ્ટ ઓફ મેગીના જે લેખક છે ઓ હેનરી, તેના વિશે થોડી માહિતી મેળવીશું. અબાઉટ ધ ઓથર. બોર્ન વિલિયમ સિડની પોર્ટર, he is better known by his pen name O. Henry, a prolific American short story writer. He was born in Greensboro, North Carolina. His favorite subject was the ordinary people in New York City. એટલે કે ઓ હેનરી, કે જેનું નામ છે વિલિયમ સિડની પોર્ટર, તેમનો જન્મ છે 1862માં થયેલો હતો અને તેનું મૃત્યુ છે 1910માં થયેલું હતું. તે તેમના પેન નેમ એટલે કે તેના ઉપનામ ઓ હેનરી તરીકે જાણીતા હતા. તે એક ટૂંકી વાર્તાકાર હતા અને એક અમેરિકન લેખક હતા. હી વોઝ બોર્ન ઇન ગ્રીન્સબોરો, નોર્થ કેરોલિના. તેનો જન્મ છે એ નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરોમાં થયેલો હતો. હિઝ ફેવરિટ સબ્જેક્ટ વોઝ ધ ઓર્ડિનરી પીપલ ઇન ન્યૂયોર્ક. કે કોઈ પણ શોર્ટ સ્ટોરીમાં છે તેમનો ફેવરિટ સબ્જેક્ટ ન્યૂયોર્ક સિટીમાં રહેતા જે સામાન્ય માણસો છે તે હતો. સરપ્રાઇઝ એન્ડિંગ એન્ડ ટ્વિસ્ટ ઇન પ્લોટ વેર ધ એસેન્સ ઓફ હિઝ સ્ટોરી. કે એની સ્ટોરીમાં છે એક પ્રકારનું એસેન્સ જોવા મળતું અને એક પ્રકારનો ટ્વિસ્ટ છે એ પણ આપણને જોવા મળતો હતો. અને હંમેશા એની કોઈ પણ સ્ટોરી હોય તો એનો એન્ડિંગ છે એ આપણને આશ્ચર્યજનક અથવા તો આશ્ચર્યચકિત કરી દે તેવા જોવા મળે છે. હી સ્ટાર્ટેડ ટુ રાઇટ શોર્ટ સ્ટોરી ટુ અર્ન મની ટુ સપોર્ટ હિઝ ડોટર માર્ગરેટ. કે શોર્ટ સ્ટોરી લખવાની શરૂઆત છે તેમણે તેમની ડોટર જે માર્ગરેટ છે તેને ઇકોનોમિકલી સપોર્ટ કરવા માટે અથવા તો પૈસા કમાવા માટે કરેલી હતી. હિઝ ફર્સ્ટ વર્ક વિસ્લિંગ ડિશ ક્રિસમસ સ્ટોકિંગ અપિયર ઇન મેકલોર્સ મેગેઝીન. તેમનું પહેલું કાર્ય છે એટલે કે તેમનું ફર્સ્ટ વર્ક છે એ મેકલોર્સ મેગેઝીનમાં છે પ્રકાશિત જોવામાં આવેલું હતું, કે જેનું નામ છે વિસ્લિંગ ડિશ ક્રિસમસ સ્ટોકિંગ. ત્યારબાદ 1904માં ઇન 1904 હિઝ ફર્સ્ટ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરી એન્ટાઇટલ કેબેજીસ એન્ડ કિંગ્સ વોઝ પબ્લિશ્ડ. અને 1904માં છે તેનું પહેલું કલેક્શન, શોર્ટ સ્ટોરીનું પહેલું કલેક્શન છે જેનું ટાઇટલ આપેલું છે કેબેજીસ એન્ડ કિંગ્સ, તે પ્રકાશિત કરવામાં આવેલું હતું. ત્યારબાદ The 4 Million was published in 1904 and included the well-known stories The Gift of the Maggie and The Furnished Room. ત્યારબાદ 1906માં તેમનું બીજું શોર્ટ સ્ટોરી કલેક્શન છે ધ 4 મિલિયન, તે પ્રકાશિત કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ 1 by 1 ઇન્ક્લુડેડ, તેમાં વેલ નોન, ખૂબ જ જાણીતી એવી સ્ટોરી ધ ગિફ્ટ ઓફ મેગીનો પણ સમાવેશ થાય છે. ધ ફર્નિશ્ડ રૂમ, તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ ઓ હેનરી પબ્લિશ્ડ 10 કલેક્શન એન્ડ ઓવર 600 શોર્ટ સ્ટોરી. તેણે તેની લાઈફ ટાઈમ એટલે કે જીવન દરમિયાન છે એ 600થી પણ વધારે છે શોર્ટ સ્ટોરી લખેલી છે અને 10થી પણ વધારે છે એણે શોર્ટ સ્ટોરીના કલેક્શન છે એ પબ્લિશ કરેલા છે, એટલે કે પ્રકાશિત કરેલા છે. હવે આપણે છે એ શોર્ટ સ્ટોરી છે તે જોઈએ. ઓ હેનરીઝ સ્ટોરીઝ આર હાઈલી ઇન્ટરેસ્ટિંગ એન્ડ મિનિંગફુલ. કે ઓ હેનરીની કોઈ પણ સ્ટોરી છે એ ખૂબ જ ઉચ્ચ પ્રકારે કહી શકાય તેવી ખૂબ જ રસપ્રદ અને અર્થસભર જોવા મળે છે. ધીસ સ્ટોરી ધ ગિફ્ટ ઓફ ધ મેગી ઇઝ અ શોર્ટ સ્ટોરી વિચ હેઝ બીન ટર્ન ઇન્ટુ સેવરલ વર્ઝન લાઇક કાર્ટૂન્સ, ફિલ્મ્સ, ટીવી સ્પેશિયલ એટસેટ્રા. કે તેની શોર્ટ સ્ટોરી છે તેમાં એક અમુક પ્રકારના ટર્ન છે જોવા, સેવરલ વર્ઝન છે જોવા મળે છે, જેમ કે કાર્ટૂન્સ, ફિલ્મ્સ, ટીવી સ્પેશિયલ એટસેટ્રા. ધ સ્ટોરી સ્ટાર્ટ એટ ધ ક્રિસમસ ટાઈમ. આ જે સ્ટોરીની શરૂઆત છે એ ક્રિસમસના સમયથી થાય છે. ઇટ ઇઝ અ શોર્ટ સ્ટોરી ઓફ અ હેપી લવિંગ કપલ ડેલા એન્ડ જીમ. આ જે સ્ટોરી છે એ ડેલા એન્ડ જીમ નામના એક પ્રેમાળ દંપતીની અહીંયા છે વાત કરવામાં
આવેલી છે, જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. અને આપણે જાણીએ છીએ કે જે પણ આપણા પ્રિય વ્યક્તિઓ હોય અથવા તો આપણું પ્રિય પાત્ર હોય તેના માટે આપણે કંઈક ને કંઈક છે એ સેક્રિફાઈસ કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ છે આ જે સ્ટોરી છે એમાં પણ એવી જ કંઈક વાત કરવામાં આવેલી છે. They were lower middle class people with not enough income. They lived in a small apartment with minimum facilities. Della saved some money from her domestic economy. She had $1.87. She was quite unhappy because she wanted to give some gift to her husband on Christmas. She loved her husband very much, who also loved her a lot. કે અહીંયા છે એ સ્ટોરીની શરૂઆતમાં એ વાત કરવામાં આવે છે કે they were lower middle class. તે બંને દંપતી છે એક ખૂબ જ મધ્યમ વર્ગીય લોકોમાંથી છે એ આવે છે અને તેની ઇન્કમ છે તેની એ ખૂબ જ ઓછી છે, એટલે કે ઇકોનોમિકલી ખૂબ જ એની જે ઇકોનોમિકલી છે એની આર્થિક સ્થિતિ છે ખૂબ જ નબળી છે એ જોવા મળે છે. તે લીવડ અ સ્મોલ એપાર્ટમેન્ટ. તે બંને છે એ ખૂબ જ ઓછી ફેસિલિટી સાથે છે એક નાના એપાર્ટમેન્ટમાં રહે છે. ત્યાં દરમિયાન છે ડેલા સેવ્ડ સમ મની ફ્રોમ હર ડોમેસ્ટિક ઇકોનોમી. ડેલા છે એ તેની ઇકોનોમી આર્થિકતામાંથી છે જે પણ કંઈ પૈસા બચે છે તેને બચાવે છે. અને સી હેડ $1.87 અને તેણે જે પણ કંઈ બચત કરી છે તે $1.7 હતા. She was quite unhappy because she wanted to give some gift to her husband on Christmas. કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તીનો જે તહેવાર આવે છે તેમાં એકબીજાને છે એ ગિફ્ટ આપવાનો આ રિવાજ છે, અથવા તો એ લોકોનો અલગ પ્રકારનો રિવાજ છે આપણને જોવા મળે છે. તો અહીંયા પણ છે આ દંપતીને એકબીજાને ગિફ્ટ આપવાની જરૂરિયાત છે એ અનુભવાય છે. ત્યારે she was quite unhappy because she wanted to give some gift to her husband on Christmas. ડેલા છે તેના પતિ જે જીમ છે તેને કોઈ ગિફ્ટ આપવા માગે છે, પરંતુ તે ના ખુશ છે કેમ કે તેમની પાસે પૂરતા પૈસા નથી, પૂરતી મની નથી. She loved her husband very much, who also loved her a lot. તે તેના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના પતિ પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. Della struggled a lot to find some solution to buy a good gift for her husband. ડેલા છે એ પોતાના પતિ માટે એક સારી ગિફ્ટ ખરીદવા માટે કોઈ સોલ્યુશન, કોઈ ઉકેલ છે એ શોધે છે અને તેના માટે ખૂબ સ્ટ્રગલ કરે છે. She wanted to make her husband very much happy with the gift. તેના જે પતિ છે એને આ ગિફ્ટ આપે તો તે ખૂબ જ ખુશ થાય તેવું ઈચ્છે છે. Suddenly she looked into the mirror and saw her long beautiful hair. She compared it to the beauty of the Queen of Sheba. અને અચાનક જ છે તે મિરરમાં જોઈ છે પોતાને અને પોતાના લોંગ હેર છે, બ્યુટીફુલ જે સુંદર અને લોંગ હેર છે તેને દેખાય છે. She compared it to the beauty of the Queen Sheba. બ્યુટી ઓફ ધ ક્વીન ઓફ શેબા, જે શેબા નામની જે રાણી છે તેને પોતાની સાથે સરખાવે છે. She soon decided to go to the hairdresser named Madam Safroni to sell her hair. અને થોડા સમયના અંતે છે તેઓ નિર્ણય લે છે કે તે મેડમ સેફ્રોની નામની જે વ્યક્તિ છે તેની પાસે, જે હેર ડ્રેસર છે તેમની પાસે જશે અને પોતાના હેર છે એ સેલ કરી દેશે. સેફ્રોની બ્રોટ હર હેર ફોર $20. અને ત્યારબાદ છે એ પોતાના હેર કટ કરાવી અને સેફ્રોની નામની જે હેર ડ્રેસર છે તેમને પોતાના વાળ છે એ સેલિંગ કરી દે છે, એટલે કે એને $20 વેચી દે છે. નાવ ડેલા હેડ $21.87. અને હવે ડેલા પાસે જે $1.87 હતા તેમની પાસે, જે એણે બચત કરેલા હતા, ત્યારબાદ તેણે પોતાના હેરનું સેલિંગ કરી, એટલે કે પોતાના લોંગ બ્યુટીફુલ હેર હતા એને કટ કરી અને તેનું સેલિંગ કરી $21.87 છે તેણે કમાય છે.
ધેન સી બિગન ટુ સર્ચ ફોર ધ ગિફ્ટ ફોર હિમ, અને ત્યારબાદ તે પોતાના પતિ જીમ માટે છે એ ગિફ્ટ લેવા જાય છે અથવા તો શોધવા જાય છે. She remembered that Jim had a nice watch, but its strap was torn and it needed chain. So she decided to buy a good chain. તેથી તેને યાદ આવે છે કે જીમ પાસે એક સરસ વોચ રહેલી છે કે જેનો પટ્ટો અથવા તો સ્ટ્રેપ કહીએ તે તૂટી ગયેલું હતું. એન્ડ ઇટ નીડેડ ચેન, અને તેમાં એક પ્રકારના ચેનની જરૂર હતી. સો સી ડિસાઇડેડ બાય અ ગુડ ચેન. તેથી તેને એ વોચ છે, આ એક વોચ છે એ પોકેટમાં રાખવાની આવે છે, એટલે કે એને પોકેટ ચેન પણ આપણે પોકેટ વોચ પણ આપણે કહી શકીએ. તો તેના માટે છે તેણે એ ચેન ખરીદવાનું વિચાર્યું. સી બોટ અ પ્લેટિનમ ચેન વિચ વોઝ પરફેક્ટ. અને તેને એવું લાગે છે કે હું તેમની માટે જે આ પ્લેટિનમ ચેન છે એ ખરીદીશ અને એ પરફેક્ટ બાબત રહેશે. ધેટ કોસ્ટ $21 and $0.87 વેર લેફ્ટ એઝ હર સેવિંગ. તે જે વોચ છે, વોચની જે ચેન છે તેની કિંમત $21 હતી અને તે ખરીદે છે. હવે તેની પાસે $0.87 છે એ એના સેવિંગમાંથી બચ્યા. Now her hair was cut and she put on a hat. She returned home, but she was sad to think that Jim would be unhappy to see her without beautiful hair. કે નાવ હર હેર વોઝ કટ. હવે તેના વાળ છે એ કટ થઈ ગયેલા હતા અને ખૂબ જ શોર્ટ થઈ ગયેલા હતા. એન્ડ સી પુટ ઓન અ હેટ. એટલા માટે શું કરે છે તો કે માથે છે હેટ પહેરી લે છે. સી રિટર્ન હોમ. તે ઘરે જાય છે, પરંતુ સી વોઝ સેડ ટુ થિંક. તે વિચારીને ખૂબ જ તેને દુઃખ થાય છે કે જીમ, જ્યારે તેનો પતિ છે એ ખૂબ જ નાખુશ થશે જ્યારે તેના આ લોંગ બ્યુટીફુલ હેરને કટ થયેલા જોશે. ઇન ધ ઇવનિંગ જીમ રિટર્ન હોમ એન્ડ સો ડેલા વિધાઉટ હર બ્યુટીફુલ હેર. અને સાંજે જ્યારે જીમ છે એ પોતાના ઘરે આવે છે ત્યારે ડેલાને જોઈ છે વિધાઉટ હર બ્યુટીફુલ હેર. તેના લોંગ હેર વગર છે તેને જોઈ છે. હી સ્પોક નથિંગ બટ હી લુકડ શોક્ડ. તેને આ જે દ્રશ્ય છે એ જોઈને સ્પોક નથિંગ, તે કાંઈ બોલી શકતો નથી, પરંતુ બટ હી લુકડ શોક, અને શું થાય છે તો કે તેને એક આશ્ચર્ય અનુભવાય છે. ડેલા ડીડ નોટ નો વોટ ટુ સે. ડેલાને છે કંઈ સમજાતું નથી કે શું બોલવું. હાવેવર જીમ વોઝ નોટ એંગ્રી, હી વોઝ ઓનલી કન્ફ્યુઝ. આ બધું દ્રશ્ય જોઈ અને જીમ છે એ ગુસ્સે થતો નથી, પરંતુ કન્ફ્યુઝ એટલે કે ખૂબ જ દુવિધામાં પડી જાય છે. ડેલા આસ્ક હિમ વાય હી લુકડ કન્ફ્યુઝ. ડેલા છે તેને જોઈ અને પૂછે છે કે શા માટે તે કન્ફ્યુઝ દેખાય છે. જીમ હેન્ડેડ ઓવર ધ ગિફ્ટ ટુ હર એન્ડ સી ઓપન ઇટ. અને જીમ પણ જેવી રીતે ડેલાએ તેમના પતિ જીમ માટે કોઈ ક્રિસમસ ગિફ્ટ ખરીદેલું હતું, એ રીતે જીમ પણ છે એ ડેલા માટે કોઈ ક્રિસમસ ગિફ્ટ ખરીદીને લાવેલો હતો. અને જીમ હેન્ડેડ ઓવર ધ ગિફ્ટ ટુ હર એન્ડ સી ઓપન ઇટ. અને જીમ પણ તેમની પત્ની છે ડેલાને તેમના હાથમાં એ ગિફ્ટ છે આપી અને તેને સી ઓપન ઇટ, અને તેની છે તે ગિફ્ટને ઓપન કરે છે. સી ફાઉન્ડ ધેટ ઇટ વોઝ અ ક્રિસમસ ગિફ્ટ. અને તેમને ખબર પડે છે કે આ એક ક્રિસમસ ગિફ્ટ હતી. વિચ કન્ટેન્ડ કોમ્સ. અને તેમાં એને શું જોવા મળે છે તો કે કોમ્બ જોવા મળે છે. કે આપણે ખબર છે આગળ જોયું કે ડેલાના ખૂબ જ લોંગ અને બ્યુટીફુલ હેર હતા જે એણે કટ કરાવી નાખેલા હતા, અને જીમને આ બાબતની ખબર ન હતી. એટલા માટે તે પણ છે તેમના માટે તેમના લોંગ હેર માટે છે કોમ્બની ખરીદી કરીને આવેલા હતો. કોમ્બ મીન્સ કે કાંસકો, એનો ગુજરાતી અર્થ થાય છે કાંસકો. પરંતુ અહીંયા જે સ્ટોરીમાં આપણે એમ થાય કે સામાન્ય કાંસકો કેટલો કોસ્ટલી હોઈ શકે, પરંતુ અહીંયા જે કાંસકાની વાત કરવામાં આવેલી છે એ ટોર્ટોઇઝના શેલ્સમાંથી બનેલો કાંસકાની વાત કરવામાં આવેલી છે. લોંગ બેક
she had seen them she had seen them in Broadway window and she had an intense desire to buy it. She had seen them in Broadway window and she had an intense desire to buy it. તેણી છે તેને એક બ્રોડવે વિન્ડોમાંથી છે એ જોઈ છે એન્ડ she had an intense desire to buy it અને તેને કહે છે કે મને આ ગિફ્ટ છે એ ખરીદવાની તીવ્ર ઈચ્છા હતી. Jim brought these combs to beautify her lovely hair. However, she had no hair. They were cut off and sold. કે જીમ બોટ ધીસ કોમ ટુ બ્યુટિફાય હર લવલી હેર. જીમ છે એ તેમના વાળને વધારે સુંદર બનાવવા માટે છે તેમણે કોમ્બની ખરીદી કરેલી હતી. હાવેવર જો કે સી હેડ નો હેર નાવ, હવે તેમની પાસે એવા વાળ રહ્યા ન હતા, લોંગ હેર રહ્યા ન હતા. ધે વેર કટ ઓફ એન્ડ સોલ્ડ, તે તેના લોંગ હેરને કટ કરી અને તેણે વેચી નાખેલા હતા. Then Della remembered her gift for Jim and given it to him. ત્યારબાદ છે એ ડેલાએ જે તેના પતિ માટે જે ગિફ્ટ ખરીદેલું હતું એ તેમને યાદ આવે છે અને તે જીમને આપે છે. જીમ ઓપન ઇટ એન્ડ ફાઇન્ડ ધેટ ઇટ વોઝ અ બ્યુટિફુલ ચેન ફોર હિઝ વોચ. જીમ છે એ ડેલા દ્વારા અપાયેલું જે ગિફ્ટ છે તેને ઓપન કરે છે અને તેમાં જોઈ છે કે તેમાં સુંદર જેની વોચ હતી તેની ચેન એમાં આપેલી હતી. He told Della that in order to buy comb he had sold his old watch. અને જીમ છે ડેલાને કહે છે કે તેના માટે કોમ ખરીદવા માટે તેમણે પોતાની જે જૂની વોચ હતી તેને વેચી નાખી. Now there was no watch for chain or hair for combs. હવે બંનેની પાસે જે ડેલા દ્વારા ખરીદાયેલી ચેન હતી તેમના માટે જીમ પાસે વોચ હતી નહીં અને જીમ દ્વારા જે કોમ્બની ખરીદી કરવામાં આવેલી હતી ડેલાના લોંગ હેર માટે, પરંતુ હવે ડેલા પાસે પણ લોંગ હેર રહ્યા હતા નહીં. The story ends with comparing the gift of Jim and Della as the gift of the Maggie. અહીંયા જે સ્ટોરી છે એનો એન્ડ ખૂબ જ ટ્વિસ્ટવાળો છે, આપણને જોવા મળે છે. ત્યારબાદ ધ સ્ટોરી એન્ડ વિથ કમ્પેરિંગ ધ ગિફ્ટ ઓફ જીમ એન્ડ ડેલા. અહીંયા છે એ જીમ અને ડેલાની જે ગિફ્ટ છે એને કમ્પેર કરવામાં આવે છે, એટલે કે એની તુલના કરવામાં આવે છે. કોની સાથે? ધ ગિફ્ટ ઓફ મેગી. એટલે કે ગિફ્ટ ઓફ મેગીનો અર્થ થાય છે ધ 3 wise men who brought gift ફોર ન્યૂ બોર્ન જીસસ. કે કોઈ પ્રજ્ઞાવાન અથવા તો બુદ્ધિશાળી વ્યક્તિઓ કહી શકાય એવા 3 વ્યક્તિઓ હોય છે જેને મેગી કહેવામાં આવે છે. એ યીશુનો જન્મ થાય છે ત્યારે ખૂબ જ પ્રેમપૂર્વક તેમને ભેટ આપવામાં આવે છે. એ ભેટ છે એ ખૂબ જ કિંમતી નહીં પરંતુ પ્રેમપૂર્વક છે આપેલી હોવી જોઈએ. The story shows true love and sacrifice of the husband and wife for each other. આ જે સ્ટોરી છે એ ટ્રુ લવની એટલે કે વાત કરવામાં આવી છે. એન્ડ સેક્રિફાઈસ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ ફોર ઇચ અધર, અને હસબન્ડ એન્ડ વાઇફના પતિ પત્નીના જે એકબીજા પ્રત્યેના બલિદાનની છે એ વાત કરવામાં આવેલી છે. અહીંયા છે આ સ્ટોરી પૂર્ણ થાય છે.